ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનો એક કોળિયો આપણા શરીરને ઊર્જા આપતા અબજો કોષોમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? સારું, આજે આપણે પાચનની એ જ અવિશ્વસનીય સફર પર નીકળવાના છીએ. ચાલો આ અદ્ભુત દુનિયામાં ઊંડા ઉતરીએ. આમ તો સવાલ બહુ સીધો લાગે છે નહીં, પણ એનો જવાબ આપણા શરીરની અંદર ચાલતી એક અત્યંત જટિલ અને રસપ્રદ પ્રક્રિયાનો ખુલાસો કરે છે. તો ચાલો જોઈએ કે એ ખોરાક સાથે આગળ શું શું થાય છે. આપણી આ પાચનની સફર શરૂ થાય છે એના પહેલા સ્ટોપથી, એટલે કે આપણા મોઢાથી. આને તમે પાચન તંત્રનું એન્ટ્રી ગેટ સમજી શકો છો, જ્યાં બધી જ ક્રિયાનો પાયો નંખાય છે. જેવો ખોરાક મોંમાં જાય છે તરત જ એકદમ કુશળ ટીમ કામે લાગી જાય છે. જુઓ, દાંત ખોરાકને નાના ટુકડાઓમાં તોડી નાખે છે. આ છે મિકેનિકલ ડાયજેશન. પછી જીભ એને બરાબર મિક્સ કરે છે અને લાળ સાથે ભેળવે છે. અને બસ અહીંથી જ પહેલો કેમિકલ અટેક શરૂ થઈ જાય છે. લાળમાં એક છુપી શક્તિ હોય છે, સલાઇવરી એમાઇલેઝ નામનો એક ખાસ એન્ઝાઇમ. એનું કામ શું? તો રોટલી કે બટાકા જેવા જટિલ સ્ટાર્ચને તોડીને સાદી શુગરમાં ફેરવવાનું. એટલે કે પાચનનો અસલી ખેલ તો પેટમાં પહોંચ્યા પહેલાં જ શરૂ થઈ જાય છે. સારું, મોઢાનું કામ પૂરું થયું. હવે ખોરાક અન્નનળી નામના રસ્તા પર આગળ વધે છે. અહીં સ્નાયુઓ એકદમ લયબદ્ધ રીતે સંકોચાય છે અને ખોરાક ધીમે ધીમે નીચે જઠર તરફ ધકેલાય છે, જાણે ટ્યુબમાંથી ટૂથપેસ્ટ બહાર કાઢતા હોઈએ બસ એ જ રીતે. અને હવે આપણો ખોરાક સફરના બીજા અને કદાચ સૌથી શક્તિશાળી તબક્કામાં પ્રવેશે છે. એ છે આપણું જઠર, જેને આપણે એક પ્રકારની એસિડ ફેક્ટરી પણ કહી શકીએ. જઠરની અંદર 3 મુખ્ય ખેલાડીઓ છે. પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડ, જે એટલું બધું શક્તિશાળી હોય છે. બીજું છે પેપ્સિન, જે આ એસિડિક વાતાવરણમાં પ્રોટીનને તોડવાનું કામ કરે છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, શ્લેષ્મ, એ એક એવી રક્ષણાત્મક દિવાલ બનાવે છે જેથી જઠર પોતાના જ એસિડથી બચી જાય. જઠરમાંથી પસાર થયા પછી ખોરાક એની સફરના સૌથી મહત્વના અને લાંબા તબક્કામાં પહોંચે છે, અને એ છે નાનું આંતરડું, જેને આપણે સાચા અર્થમાં પોષક તત્વોનો ખજાનો કહી શકીએ. નાનું આંતરડું આપણા પાચન માર્ગનું સૌથી લાંબુ અંગ છે, લગભગ 22 ફૂટ લાંબુ. વિચાર તો કરો, અહીં જ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીનું ફાઇનલ અને કમ્પ્લીટ પાચન થાય છે. મોટાભાગના એટલે કે લગભગ 90% પોષક તત્વો અહીં જ શોષાય છે. પણ નાનું આંતરડું આટલું મોટું કામ એકલું નથી કરતું. એને મદદ કરવા માટે એના 2 ખાસ મિત્રો છે, યકૃત અને સ્વાદુપિંડ. આ બંને અંગો ખાસ પાચક રસો પૂરા પાડે છે, જે પાચન માટે ખૂબ જ જરૂરી છે. તો યકૃત પિત્તરસ બનાવે છે. એનું મુખ્ય કામ છે ચરબીના મોટા ગઠ્ઠાઓને તોડીને નાના નાના ટીપામાં ફેરવી દેવાનું, જેથી એન્ઝાઇમ્સ એના પર સરળતાથી કામ કરી શકે. બિલકુલ જેમ વાસણ ધોવાનો સાબુ તેલને તોડી નાખે છે એ જ રીતે. અને બીજો પાર્ટનર છે સ્વાદુપિંડ, જે સ્વાદુ રસ બનાવે છે. આ રસમાં પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન અને ચરબીનું પાચન કરવા માટે લિપેઝ જેવા શક્તિશાળી એન્ઝાઇમ્સ હોય છે. તો ખોરાક હવે સંપૂર્ણપણે પચી ગયો છે અને પોષક તત્વોમાં ફેરવાઈ ગયો છે. પણ આ તો અડધી જ વાત થઈ. હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, આ બધા પોષક તત્વોને શરીરમાં શોષવાનો. આ પ્રક્રિયાને કહેવાય છે શોષણ. નાના આંતરડાની અંદરની દિવાલ પર લાખો આંગળી જેવા નાના નાના પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહેવાય છે. આના કારણે શોષણ માટે એટલી બધી જગ્યા બની જાય છે કે જો તેને પાથરવામાં આવે તો લગભગ એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોકે. આ જ કારણ છે કે વધુમાં વધુ પોષક તત્વો લોહીમાં ભળી શકે છે. ચાલો, હવે આપણે આ સફરના છેલ્લા મુકામ પર પહોંચ્યા છીએ. જે ખોરાક પચી નથી શક્યો એ હવે મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટા આંતરડાને પાચનતંત્રનું ક્લીનઅપ ક્રૂ પણ કહી શકાય. એના 3 મુખ્ય કામ છે. પહેલું, એ અપાચિત ખોરાકમાંથી મોટાભાગનું પાણી પાછું શોષી લે છે. બીજું, બાકી રહેલા કચરાને ઘન સ્વરૂપમાં ફેરવે છે. અને છેલ્લે, આ કચરાને શરીરમાંથી બહાર કાઢે છે. તો આ હતી આખી સફર. ચાલો એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ કે કયા મુખ્ય ખેલાડીઓએ શું ભૂમિકા ભજવી છે. જો, કેટલું સ્પષ્ટ છે. મુખમાં સલાઇવરી એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે. જઠરમાં પેપ્સિન પ્રોટીન પર કામ કરે છે અને નાના આંતરડામાં લિપેઝ ચરબીનું અને ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન પૂરું કરે છે. આના પરથી એક વાત સાફ છે.
પાચન એકદમ ચોક્કસ પ્રક્રિયા છે જ્યાં દરેક પોષક તત્વ માટે એક ખાસ જગ્યા અને એક ખાસ એન્ઝાઇમ હોય છે. આખી પ્રક્રિયાને જોયા પછી એક વાત તો કહેવી જ પડે કે આપણું પાચન તંત્ર ખરેખર ઓટોમેટેડ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. એક કોળિયાને અબજો કોષો માટે ઊર્જામાં ફેરવવાની આ ક્ષમતા ખરેખર અસાધારણ છે. અને છેલ્લે બસ એક વિચાર, શું એ અકલ્પનીય નથી કે આટલી જટિલ ફેક્ટરી આપણા બધાની અંદર દરરોજ, દર મિનિટે, આપણા એક પણ સભાન પ્રયત્ન વગર એકદમ પરફેક્ટ રીતે કામ કરી રહી છે? આના પર